નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન વિશે સંપૂર્ણ સમજૂતી સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે। નીચે આપેલા પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો સાચો જવાબ આવશે બી, ઉલગુલાન, એટલે કે તમારે બી ઓપ્શન સાચો લખવાનો છે। પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી? તો સાચો જવાબ આવશે સી, કે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા એ ખોટી વાત છે, કંગાળ બન્યા હતા। નંબર 3 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું? તો સાચો જવાબ સી છે, એ અને બી બંને, એટલે કે સ્પેન અને ઇટાલીથી આવતું। નંબર 4 ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી? તો નીજ અને રૈયતી। નંબર 5 ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિનો સમૂહ રેશમના કીડા પાડતા? તો સાચો જવાબ આવશે એ, સંથાલ। નંબર 6 બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી? તો સી, ઉલગુલાન ચળવળ। ભારતમાં થતી ગાળી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો? તો સાચો જવાબ આવે છે ડી, વિકલ્પ એ અને બી બંને સાચા છે, એટલે કે ખરા છે। પ્રશ્ન નંબર 8 જનજાતિ સમૂહ નીચે પૈકી કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા? તો સાચો જવાબ ડી આવે છે। ઉપરના તમામે તમામ સાચા છે। પશુપાલન સાથે, શિકાર સમૂહમાં કરતા અને જંગલની જડીબુટ્ટી એકત્ર કરતા અને જંગલમાંથી મળતી વસ્તુઓ એક સરખી વેચતા। નંબર 9 નીચે પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરીય ખેતી સાથે સંકળાયેલી છે? તો એ, ગોંડ અને સંથાલ। પ્રશ્ન નંબર 10 જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો? તો જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે તેને। નંબર 11 જમીન માલિકને અન્યાય કરતા રૈયતવાળી પદ્ધતિ નીચેનામાંથી કયું લક્ષણ ન હતું? તો ખેડૂત 2 વર્ષનો મહેસૂલ એક સાથે આપી શકતો, એ લક્ષણ ખોટું છે। બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલી હાકલમાં નીચેના પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી? તો વર્તમાનમાં જીવવું, એટલે કે ડી। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 13 સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? એટલે કે ડી, તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા। પ્રશ્ન 2 નો અ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોએ ખાલી જગ્યા સામે વાંકું પડ્યું? તો મીર કાસિમ સામે। અંગ્રેજોની શોષણ નીતિના લીધે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું। રૈયતવાળી મહેસૂલ પદ્ધતિને મુંબઈ અને મદ્રાસ પ્રાંતની અંદર લાગુ કરાઈ। નંબર 4 18મી સદીના અંત સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા। નંબર 5 રેશમના વેપારીઓ ખેડૂત પાસેથી કાચું રેશમ ખરીદતા હતા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, મને ઓળખો હું કોણ છું? બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો હતો, તો ઈસ્ટ ઇન્ડિયા કંપની। હું પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છું। પશ્ચિમ એટલે જે ગુજરાત રાજ્ય આવેલું છે ભારતમાં એ બાજુનો, તો આવશે કપાસ। મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી, તો ગામના મુખી। અમે છોટા નાગપુરની આસપાસના અંદર રહેનારા જનજાતિનો સમૂહ છીએ, તો મુંડા। હું બિરસા મુંડાનો પિતા છું, તો આવશે સુગના મુંડા। 2 નો સી ખોટા વિધાન ઉપર છેકો મારી નીચેના વિધાનને સાચા બનાવો। કાયમી જમાબંધીની અંદર જમીનદારો મહેસૂલનો 5મો ભાગ મહેતાણા તરીકે રાખતા। રૈયતવાળી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા થોમ્સ મુન્દ્રો હતા। ગળીનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવા માટે કરવામાં આવતો। મહાલ એટલે ગ્રામનો સમૂહ ગણાતો। બિરસા મુંડાએ વિષ્ણુ ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું હતું। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 3 નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ આપો। કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારની શું ભૂમિકા હતી? તો કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવી એ રકમ સરકારમાં જમા કરાવતા। ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો
ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી. ભારતીય ગળીની માંગ શા માટે વધવા લાગી? તો કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી. ગળીના રૈયતી પ્રથામાં શું વ્યવસ્થા હતી? રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન ઉપર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનાદારને આપી દેતો. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં મહત્વનો વેપારી પાકો કયા કયા હતા? તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં મહત્વના વેપારી પાકો મુખ્યત્વે ગળી છે, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી હતા. પશુપાલન સાથે કઈ કઈ જનજાતિઓ સંકળાયેલી હતી? તો પશુપાલન સાથે વનગુજ્જર, લબાડિયા, ગદ્દી અને બકરવાલ જનજાતિઓ સંકળાયેલી હતી. આદિવાસી જનજાતિ સમૂહ કયા બે પ્રકારની ખેતી કરતો? તો સમૂહ સ્થળાંતર ખેતી અને સ્થાયી ખેતી કરતો હતો. નંબર 8, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયના મુખિયાઓની સત્તા ઉપર શા માટે કાપ મૂક્યો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિ સમુદાયોનો વિકાસ ભયરૂપ લાગતા મુખ્યોની સત્તા ઉપર કાપ મૂક્યો. બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહને શાની હાકલ કરી? તો બિરસા મુંડાએ દારૂ પીવાનું છોડી દો, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુકાળમાં કળા જે છે કળાની અંદર મિત્રો વિશ્વાસ ન રાખવો અને એક જગ્યાએ રહીને ખેતી કરવાની હાકલ કરી. મુંડા જનજાતિ સમૂહને કોની સામે ચળવળ મજબૂત બનાવી? તો મુંડા જનજાતિ સમૂહએ દીકુ અને યુરોપિયન સામેની જે ચળવળ હતી તેને મજબૂત બનાવી. યોગ્ય જોડકા જોડો. વનગુજ્જર અને લબાડિયા તો આવશે સી, ગાય ભેંસો પાળતા. ગદ્દી અને બકરવાલ તો ઘેટા બકરા પાળતા. ખોડ તો આવશે કાપડ વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય કરતા. ત્યાર પછી 4 મુંડા તો આવશે સફેદ ઝંડાવાળું બિરસા રાજ ઈચ્છતા હતા. સંથાલ તો આવશે બી, રેશમના કીડા પાળતા હતા. સંકલ્પના સમજાવો. ઇજારો કોઈ વસ્તુ કે સેવાના બજાર પુરવઠા ઉપર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો અધિકાર હોય તેને કહેવાય ઇજારો. વેપારીકરણ એટલે વધુમાં વધુ નફો થાય એ રીતે વેપારની નીતિ નિયમો ઘડીને વેપાર કરવો. સ્થળાંતરીય ખેતી કેટલાક આદિવાસીઓ જંગલની જમીનને સાફ કરી ખેતી કરતા. એ જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને ત્યાં તેઓ ખેતી કરતા, જેને સ્થળાંતર ખેતી કહે છે. પ્રશ્ન નંબર 5, ટૂંક નોંધ લખો. કાયમી જમાબંધી. કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી લાગુ કરવામાં આવી હતી, જેમાં જમીનદારને જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું અને જમીનદારે મહેસૂલના 9 ભાગ સરકારમાં જમા કરાવવાના અને 10મો ભાગ મહેતણા તરીકે પોતાની પાસે રાખવાનો હતો. આ પદ્ધતિની અંદર ખેડૂતોનું શોષણ થતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને ચૂકવવું પડતું. જમીનદાર ખેડૂતો ઉપર જોર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા હતા. જનજાતિની પ્રવૃત્તિઓ. જનજાતિની અંદર કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા. કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા. ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરી સ્થાનિક બજારમાં વેચતા. ખોડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસના ફૂલો પણ વેચતા હતા. કેટલીક જનજાતિઓ ખેતી પણ કરતી હતી. ઉલગુલાન ચળવળ. અંગ્રેજ સત્તાના હિમાયતી, શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા થતા આદિવાસીઓના શોષણના વિરોધમાં ઉલગુલાન ચળવળ થઈ અને તેનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું. આ આંદોલનનો વ્યાપક અસર દક્ષિણ બિહારના છોટાનાગપુર વિસ્તારમાં લગભગ 400 માઇલના વિસ્તારમાં હતી. ઉલગુલાન ચળવળ દરમિયાન બિરસા મુંડાને પકડીને કેદમાં પૂરવામાં આવે છે. ઈસવીસન 1897માં જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ ફરી ચળવળ ચલાવી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થવાથી ઉલગુલાન ચળવળ બંધ પડી. મુદ્દાસર જવાબ આપો. અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શા માટે કંગાળ બન્યું? તો જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા હતા. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારને નક્કી કરેલું મહેસૂલ તેને આપવું પડતું. જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા. ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂત કે તેની ખેતીનો વિકાસ થાય એવો કોઈ પગલાં ભર્યા નહીં. બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું. આથી એક સમયનો અન્ન ભંડાર ગણાતો બંગાળ કંગાળ બન્યું. 18મી સદીની અંદર ભારતીય ખેડૂતોની સ્થિતિ કેવી હતી?
તો 18મી સદીની અંદર ખેડૂતો શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરેનો મહત્વનો વેપારી પાકોની ખેતી કરતા. કંપનીના વેપારીઓ આ પાકો નીચા ભાવે ખરીદતા અને વેપારીઓ ખેડૂતોને વાવેતર માટે ધિરાણ આપતા. આમ ખેડૂતોને દેવાદાર બનાવી તેમની પાસેથી નીચા ભાવે પાકો ખરીદવામાં આવતા. આથી ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા ગયા અને ગરીબ ખેડૂતોની જમીનદારો ખરીદી લેતા. પરિણામે ઘણા ખેડૂતો જમીન વિહોણા મજૂર પણ બની ગયા. બ્રિટિશ શાસન દરમિયાન જનજાતિ સમૂહ કેવી પ્રવૃત્તિઓ કરતા હતા? તો જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે ખોરાક એકઠો કરવાનું કામ કરતા. કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા. ખાંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા. તેમાં જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરી અને વેચતા હતા. ખોંડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસના ફૂલો વીણતા. કેટલીક જનજાતિઓ ખેતી પણ કરતી હતી. સ્થળાંતરીય અને સ્થાયી ખેતી વિશે ટૂંકમાં જણાવો. તો કેટલીક જનજાતિના લોકો જંગલોના વૃક્ષો અડધેથી કાપીને તે જમીન ખુલ્લી કરીને ત્યાં ખેતી કરતા. એક વખત પાક ઉગાડ્યા પછી ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા, એટલે કે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા, જેને વિદ્યાર્થી મિત્રો સ્થળાંતરીય ખેતી કહેવામાં આવે છે, અથવા તો તેને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. કેટલીક જનજાતિના લોકો એક જ જગ્યાએ રહીને ખેતી કરતા, તેને સ્થાયી ખેતી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. નીચે આપેલા શબ્દચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિના નામ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નામ શોધીને લખ્યા છે. લબાડિયા છે, બકરવાલ, સંથાલ, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કોલ, ખોંડ, ભીલ, વનગુજ્જર, મુંડા, ગોળ અને કોયા. તો એ પ્રકારે તમારે નીચે નામ લખવાના રહેશે. ત્યાર પછીના આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો.